નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં હું માલવી પટેલ આપ સૌનું સ્વાગત કરું છું। આજથી વિશ્વનો ફૂટબોલ મહોત્સવ ફીફા વર્લ્ડ કપ 2026 શરૂ થશે। વિશ્વની ટોચની 48 ટીમો વર્લ્ડ કપ જીતવા માટે જંગે ચડશે। આ ટુર્નામેન્ટ ફક્ત એક ટુર્નામેન્ટ નહીં, પરંતુ ફૂટબોલ ઇતિહાસની સૌથી મોટી ઇવેન્ટ બનવાની તૈયારીમાં છે। પહેલીવાર 32ને બદલે 48 ટીમો ભાગ લેશે। આ ટુર્નામેન્ટનું આયોજન અમેરિકા, કેનેડા અને મેક્સિકો સંયુક્ત રીતે કરશે। લગભગ 2.5 વર્ષના ક્વોલિફિકેશન મેચો પછી 48 ટીમોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું। આ વખતે કુલ 104 મેચ રમાશે, જે વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ છે। મેચો 16 અલગ-અલગ શહેરોમાં યોજાશે અને ટુર્નામેન્ટ 39 દિવસ ચાલશે। ત્યારે આ જ વિષય ઉપર આજની ચર્ચા છે અને આ જ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રીજી। અશોકજી, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં। થેન્ક યુ સો મચ। ચર્ચાની શરૂઆત કરીએ તે પહેલા નજર કરીશું સ્પેશિયલ રિપોર્ટ પર। આજથી રાતના ઉજાગરા શરૂ થશે। દુનિયાની સૌથી લોકપ્રિય ઇવેન્ટ એટલે ફીફા ફૂટબોલ વર્લ્ડ કપ આજથી શરૂ થઈ રહ્યો છે। મેક્સિકો, કેનેડા અને અમેરિકા એમ 3 દેશો તેની યજમાની કરી રહ્યા છે। તેમના 16 શહેરોમાં વર્લ્ડ કપની રોમાંચક મેચો યોજાશે। વિશ્વની ટોચની 48 ટીમો વર્લ્ડ કપ જીતવા માટે જંગે ચડશે અને લોકો માટે મનોરંજન, રોમાંચ અને ટેકનોલોજીનો ખજાનો ખુલી જશે। કુલ 1248 ખેલાડીઓ આ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યા છે, જેમાં જૂના જોગીઓ મેસી, રોનાલ્ડો અને નેમાર પણ ઉતરશે, જેની રમત જોવા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 19 જુલાઈ 2026ના રોજ ફીફા વર્લ્ડ કપની ફાઇનલ રમાશે અને વિશ્વને 2026નો ચેમ્પિયન મળશે। ત્રીજી વાર ટાઇટલ જીતીને આર્જેન્ટિના ડિફેન્ડિંગ ચેમ્પિયન છે। આ વર્લ્ડ કપમાં આર્જેન્ટિના ઉપરાંત સ્પેન, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ અને બ્રાઝિલ પણ વર્લ્ડ કપના દાવેદાર છે। ફીફા વર્લ્ડ કપની ટ્રોફી લગભગ 5 કિલો સોનાની બનેલ છે અને વિજેતા ટીમને અદદર રૂપિયા 477 કરોડ ઇનામ રૂપે મળશે, જ્યારે રનર્સઅપ ટીમને 314 કરોડનો સિરપાવ મળશે। આ વર્લ્ડ કપમાં સૌથી વધુ 48 ટીમો ભાગ લઈ રહી છે અને કેપ વર્ડે, કારાકાઓ, જોર્ડન અને ઉઝબેકિસ્તાન જેવા દેશો પ્રથમવાર વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે। આ વર્લ્ડ કપમાં અદ્યતન ટેકનોલોજી ઉપરાંત એઆઈનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે। મેચ દરમિયાન ટાઈમ મેનેજમેન્ટમાં નિષ્ફળ ટીમો પર નજર રહેશે, ઉપરાંત સબસ્ટિટ્યૂટ ઝડપથી બદલાવવો પડશે। ટેકનોલોજીમાં રેફરીના માથા પર કેમેરો ફિટ કરવામાં આવશે, તેનો વ્યૂ પણ ટેલિવિઝનમાં જોવા મળી શકશે। ઉપરાંત બોલમાં સેન્સર રાખવામાં આવશે, જેનાથી દરેક હિલચાલ પર નજર રહી શકે અને ખાસ કરીને ખેલાડીઓના શરીરનો કોઈ પણ ભાગ ઓફસાઇડથી આગળ હશે તો સ્ક્રીન પર દેખાડાશે। આમ મેદાન પર માનવ સર્જિત ભૂલો ઓછી થશે અને મેદાન પરના ઝઘડા ઓછા થઈ જશે, સાથે જ મેચ રોમાંચક બનશે। અશોકજી, અહીંયા આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ। 23મો ફીફા વર્લ્ડ કપ 2026 ફૂટબોલ દુનિયા માટે કેટલો અગત્યનો? કઈ રીતે આગળના વર્લ્ડ કપથી આ વર્લ્ડ કપ અલગ પડે છે? પહેલી વાત તો ફીફા વર્લ્ડ કપ એ 4 વર્ષે આવે, એટલે એનું જે ઇંતજાર હોય લાંબો હોય, અને ખાસ કરીને ફૂટબોલ એ વિશ્વના મોટાભાગના દેશોમાં રમાતી રમત છે અને એટલી જ લોકપ્રિય પણ છે। એનું જે ફોલોઈંગ છે, ફેન ફોલોઈંગ છે ફૂટબોલનું, એ અદ્ભુત છે। એના ખેલાડીઓના જ્યારે આપણે મંથલી પેલી ઇન્કમ કે જોતા હોઈએ, એમની વર્ષની ઇન્કમ, તો બહુ જ બધા રૂપિયા એ લોકો કમાય છે। દેટ ઇઝ ધ મોસ્ટ કોસ્ટલી પ્લેયર્સ। એટલે એ રીતે જોવા જઈએ તો ફૂટબોલનો જે વ્યાપ છે, ફૂટબોલની જે લોકપ્રિયતા છે, ફૂટબોલ જે લોકોના દિલમાં વસેલું છે, એ ઘણા બધા વર્ષોથી છે અને વર્ષો સુધી રહેશે એવું। એ જોવા માટે આપણે ઘણીવાર જોયું છે કે સ્ટેડિયમ પર કેટલી બધી ધમાલ થાય છે, પ્રેક્ષકોમાં મારામારી થઈ જાય છે, રેફરી ઘણીવાર ગુસ્સામાં આમથી આમ જતાં આપણને જોવા મળે। તો મોસ્ટ ટેન્સ કન્ડિશન્સ જો કોઈ મેચમાં આવતી હોય તો એ છે ફીફા વર્લ્ડ કપની મેચો। કારણ કે અહીંયા જે 48 ટીમો આવી છે ને, દે હેવ એટલી બધી મહેનત કરીને ત્યાં સુધી પહોંચેલી ટીમો છે, એટલે એ ક્વોલિફાયર્સ જે ટીમો ક્વોલિફાયર્સ જીતીને આવી છે, દે વોન્ટેડ ટુ શો, દે વોન્ટેડ ટુ પ્રૂવ સમથિંગ। અને નાનામાં નાનો દેશ, લગભગ 1.5 લાખની વસ્તી ધરાવતો એક દેશ છે, એ પણ આ વખતે વર્લ્ડ કપ રમવાનો છે। તો વિચાર કરો કે કેવી રીતનું ક્વોલિફાયર રમ્યો હશે એ દેશ, કે જેથી કરીને અહીંયા છે। તો પહેલી વસ્તુ એ કે
ઘણી બધી ટીમોમાં બદલાવ, 32ને બદલે 48 ટીમો, એટલે આ સૌથી મોટામાં મોટો બદલાવ પહેલો કહી શકાય. ત્યાર પછી તમે 64 મેચોને બદલે 104 મેચો રમાડવાના છો. જી. એટલે અગેન ઇટ્સ અ વેરી બિગ ટુર્નામેન્ટ. ત્યાર પછી સૌથી મહત્ત્વનું છે કે એક દેશ આની યજમાની કરે છે. ધીસ ટાઈમ ઇટ ઇઝ 3 કન્ટ્રીઝ, અમેરિકા છે, મેક્સિકો છે અને કેનેડા છે. આ 3 દેશો આખા વર્લ્ડ કપની યજમાની કરે છે. બીજું સૌથી મહત્ત્વનું વાત આની પહેલાં જ્યારે કતારમાં વર્લ્ડ કપ થયો ત્યારે મેદાનો જે હતા એ મેદાનો એક મેદાનથી બીજે મેદાન સુધી જવામાં લગભગ 56-57 કિલોમીટરનો વ્યાપ હતો અને ઇઝીલી એનું લોજિસ્ટિક બહુ જ સરસ રીતે થઈ શકે અને સારામાં સારો વર્લ્ડ કપ એ ગણાય છે. અહીં આગળ હજારો કિલોમીટર દૂર છે, એક વેન્યુથી બીજા વેન્યુ, એક દેશથી બીજો દેશ, અમેરિકાથી મેક્સિકો, કેનેડા, અને એના જે ડિસ્ટન્સ છે દેટ ઇઝ ઇન થાઉઝન્ડ્સ ઓફ કિલોમીટર્સ. એટલે હવે તમે વિચાર કરો લોજિસ્ટિકથી માંડીને વ્યવસ્થાની દ્રષ્ટિએ કેટલો મોટો ને વિશાળ વર્લ્ડ કપ આ જણાય છે. કારણ કે આટલા બધા ખેલાડીઓ, 1200-1300 ખેલાડીઓ રમવાના છે અને આટલી મોટી ટુર્નામેન્ટ છે, આટલા જેને કહેવાય કે એને ટીમો પણ વધી ગઈ છે. તો ઇટ ઇઝ ધ મોસ્ટ એડવાન્સ. અચ્છા, બીજું સૌથી મહત્ત્વની વાત એ છે કે આ મોટી ટુર્નામેન્ટ છે બધી રીતે, એટલે એના પેલા જે ગ્રુપ્સ બનવા જોઈએ એ પણ જબરજસ્ત બનશે. અને એની સાથે સાથે આ વખતે સૌથી મહત્ત્વનો ઉપયોગ કરવામાં આવ્યો છે એઆઈનો. એઆઈને જે અત્યારની ટેકનોલોજી છે, લેટેસ્ટ ટેકનોલોજી, એનો ઉપયોગ છે. એટલે તમે વિચાર કરો કે 4 વર્ષ પછીની આ ટેકનોલોજી તે વખતે જે વપરાશના કરતા એટલી બધી પ્રિસાઇઝ છે, એટલી બધી એક્યુરેટ છે, એટલી બધી સચોટ છે કે આજે ઓફસાઇડ હોય તો તરત ખેલાડીને ટ્રેક તમે કરી શકો છો. શરીરનો કોઈ પણ ભાગ, શરીરના હાડપિંજર જે હોય એના અલગ અલગ સ્પેર પાર્ટ જે છે એના ઉપરથી આખી ડિઝાઇન કરી છે. અને એ ડિઝાઇન કરીને બનાવો કે એમાંથી કંઈ પણ અંગૂઠો પણ જો બહાર ગયો હોય કે પગ બહાર ગયો કે કોણીનો ભાગ બહાર ગયો કે ગોઠણનો ભાગ બહાર ગયો તો ઇમિડિયેટલી એ ટ્રેક થશે અને ત્યાં આગળ એની ઉપર નિર્ણય અપાશે. એટલે આ બધી રીતે જો. અને બીજું, પહેલાં ઘણીવાર એવું થાય કે ખેલાડી આવે ને એનો ચેન્જ કરવાનો એમાં પણ ઘણો ટાઈમ થાય, આર્ગ્યુમેન્ટ કરવામાં ઘણો ટાઈમ થાય, ખેલાડીઓ ડાયરેક્ટ રેફરી જોડે આર્ગ્યુમેન્ટમાં ઉતરી જાય. તો આ બધી વસ્તુ અહીંયાથી એ થઈ જશે, એલિમિનેટ થશે કે ભાઈ કેપ્ટન એકલો જ વાત કરશે જે કંઈ હશે. તો આઈ થિંક દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ આર બીન એપ્લાઇડ હિયર. અને એનાથી સૌથી વિશેષ વાત એ છે કે એઆઈનો ઉપયોગ અહીંયા કરવામાં આવ્યો છે. એટલે એઆઈ પણ એટલું જ મહત્ત્વનો અહીંયા આગળ ભાગ ભજવશે. રેફરીના માથા ઉપર કેમેરો હશે અને એ કેમેરો તમને ટીવી ઉપર, તમારા ટેલિવિઝન સેટ ઉપર તમને એમાં શું થાય છે એ તમને દેખાશે. એટલે બધી જ ટેકનોલોજીથી ભરપૂર આ પર્ટિક્યુલર જે વર્લ્ડ કપ છે અને આગળના વર્લ્ડ કપ છે એનો સૌથી મોટો જે ફેર છે એ માત્ર ને માત્ર ટેકનોલોજી છે. નો ડાઉટ કે તમારી પાસે 32ની જગ્યાએ 48 ટીમો છે, 64ની જગ્યાએ 104 મેચો છે, 8 ગ્રુપ ઓફ 4ને બદલે 12 ગ્રુપ ઓફ 4 તમે બનાવ્યા છે. અને ખાસ કરીને રાઉન્ડ ઓફ 16 પહેલાં થતું હતું, હવે રાઉન્ડ ઓફ 32 થશે. એટલે કે 32 ટીમો વચ્ચે જંગ રમાશે. ફાઇનલ જે આ બધામાંથી આવશે એમાંથી 32 ટીમોનું ગ્રુપ બનશે અને દે વિલ બી પ્લેઇંગ ધી ફર્ધર મેચીસ. અને અહીં આગળ ફાઇનલ જીતવા માટે પહેલાં 7 મેચો જીતવાની જરૂર, ફાઇનલમાં આવવા માટે હવે 8 મેચોની જરૂર પડશે. એટલે અહીં આગળ બહુ જ મોટો ડિફરન્શિએટર છે. ડિફરન્શિએટર એ છે કે ટેકનોલોજીનો ઉપયોગ છે. એ ટેકનોલોજીના ઉપયોગથી રેફરીનું કામ, અમ્પાયર તો ફિલ્ડ ઉપર જે એ કરી એમનું કામ એક આસાન થઈ જશે. અને દેટ્સ ગોઈંગ ટુ બી વેરી ઇઝી એવું લાગી રહ્યું છે અત્યારે. કારણ કે ક્રિકેટમાં એવી રીતના થાય છે, આપણે જોઈએ છે કે ભાઈ નો બોલ હોય તો એ તો પેલો થર્ડ અમ્પાયર ટ્રેક કરીને કહે ત્યારે નો બોલ આપવાનો. પહેલાં તો અમ્પાયર આપતા હતા. સો ધ ટેકનોલોજી હેઝ મિનિમાઇઝ ધ વર્ક ઓફ ધ ફિલ્ડ રેફરી અથવા તો ફિલ્ડ અમ્પાયર. તો હું માનું છું કે આ વખતે એ જ મહત્ત્વનું ડિફરન્શિએટર હશે કે ભાઈ સૌથી પ્રિસાઇઝ રમત જે ટીમ રમતી હશે. વાય એમ સેઇંગ ધીસ, કારણ કે જો તમારો અંગૂઠો કે પગનો અંગૂઠો કે કોણીનો ભાગ બી જો ઓફસાઇડ ગયો હશે તો તરત તમને ત્યાં આગળ કહેવામાં આવશે, મીન્સ ઇમિડિયેટલી ઇટ વિલ બી ટ્રેક્ડ. પહેલાં 30 સેકન્ડનો સમય લાગતો હતો, નાવ ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ઇન 5 સેકન્ડ્સ ઓર 10 સેકન્ડ્સ. તરત જ એનો નિર્ણય આવશે. તો આ બધી પરિસ્થિતિઓને કારણે તમારે રમત પ્રિસાઇઝ રમવી પડશે, ફોલ્ટ્સ વધારે થશે.
આ એક વસ્તુ બહુ મહત્ત્વની છે. જે સારામાં સારું ફૂટબોલ રમે છે દે વિલ બી સર્વાઇવિંગ, પણ જે જેમને ભૂલો આવી થાય છે અથવા તો મેદાન ઉપર હોબાળો કરે છે, ઘણી બધી ટીમો એવી જોયેલી છે, દે વિલ બી ઇન ટ્રબલ, દે વિલ હેવ ટુ બી વેરી પ્રિસાઇઝ. એટલે આમ જોવા જાવ તો એકદમ ડિફરન્ટ વર્લ્ડ કપ રમાઈ રહ્યો છે. ટેકનોલોજીથી ભરપૂર છે, 3 દેશોમાં છે, હજારો કિલોમીટરનું ટ્રાવેલિંગ છે, આટલી બધી ટીમો રમવાની છે. તો ઓલ સેડ એન્ડ ડન ઇટ ઇઝ ટોટલી ડિફરન્ટ દેન ધી અર્લિયર વર્લ્ડ કપ. બિલકુલ, એટલે અહીંયા આર્ગ્યુમેન્ટનો પણ કોઈ સ્કોપ નહીં રહે, કારણ કે આપે જે પ્રમાણે જણાવ્યું કે એઆઈનો પણ આ વખતે ઉપયોગ કરવામાં આવવાનો છે. અશોકજી, નેક્સ્ટ ક્વેશ્ચન, આ વર્લ્ડ કપ અમેરિકા, મેક્સિકો અને કેનેડામાં રમાડવામાં આવશે. કેટલા પડકારો અને કેટલી સરળતા આયોજનમાં? આપણે જાણીએ છીએ કે એક યુદ્ધની સ્થિતિ છે, એક ચાલી રહી છે, ઈરાન, અમેરિકા, બધા એને તે છતાં પણ ઈરાનની ટીમ ત્યાં વર્લ્ડ કપ રમવા પહોંચી છે. તમે એમની હિંમતને બિરદાવવી પડે કે ધ ટીમ ઇઝ ધેર. અને એ રીતે જોવા તો લોજિસ્ટિક અથવા એવા દેશોમાંથી આવતા ખેલાડીઓ માટેનું ટ્રાન્સપોર્ટેશન, પછી એ જ પ્રમાણે ઘણા બધા દેશો પર પ્રતિબંધ મુકાયો છે. એના રેફરી છે એ ફિફાના બોર્ડ ઉપર છે, તો એ લોકોના માટે આવવાની તકલીફ પડશે. એ બધી જે પરિસ્થિતિઓ છે. અને અગેન બીજી વાત એ છે કે ભાઈ લોજિસ્ટિક્સ સૌથી મહત્વનું. પહેલાં કોઈ પણ ટુર્નામેન્ટ એક જ દેશમાં, ધારો કે ભારતમાં ટુર્નામેન્ટ યોજાય તો ભારતમાં કલકત્તા હોય, મદ્રાસ હોય, ચેન્નઈ હોય, એ રીતે અલગ અલગ સિટીઝની અંદર હોય તો એ ટ્રાવેલિંગ કેટલું હોય, 4-5 કલાકનું. અહીંયા આગળ એવું નથી. અહીંયા તો વન કન્ટ્રી ટુ અનધર કન્ટ્રી, તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક એ લોટ. પછી બીજું કે ત્રણેય વચ્ચેનું કોર્ડિનેશન વિચ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ, કારણ કે કોઈનું અહીંયા રહેવાનું હોય, ક્યાં ત્યાં જવાનું હોય તો ત્યાં કઈ રીતે રહેશે. તો ઓલ ધીસ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. અને એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ ટાયરિંગ, કારણ કે જે ફૂટબોલની રમત છે એટલી બધી ટાયરિંગ, કારણ કે તમારે દોડવાનું જ હોય છે, તમે 1 મિનિટ બી ઊભા ના રહી શકો. ક્રિકેટમાં કદાચ તમે એક જગ્યાએ ઊભા હોય તો કદાચ ફિલ્ડિંગમાં રેસ્ટ મળે તમને. અહીંયા આગળ તમારે ઓલ ધ ટાઈમ યુ આર ઓન યોર ટોઝ, તો એ પ્રમાણે જોવા જઈએ તો બી એક બહુ જ મહત્ત્વની ટુર્નામેન્ટ સાબિત થશે કે આટલું ટ્રાવેલિંગ, આટલું ડિસ્ટન્સ, અને એ ડિસ્ટન્સમાં વિચ ટીમ ઇઝ ગોઈંગ ટુ પરફોર્મ ધ બેસ્ટ. અશોકજી, અત્યાર સુધીના રેકોર્ડ્સ પર જો નજર નાખીએ તો કયા દેશનું ફિફા વર્લ્ડ કપ પર વર્ચસ્વ રહ્યું છે? આ વર્ષે વર્લ્ડ કપના દાવેદાર કેટલા? નહીં, દાવેદાર તો ઘણા બધા છે. સ્પેન છે, સ્પેન છે, ફ્રાન્સ છે, ઇંગ્લેન્ડ છે, જર્મની છે, આર્જેન્ટિના છે, બ્રાઝિલ છે. સૌથી વધારે જે જીતવાની વાત કરો તો બ્રાઝિલ હેઝ બીન ધી સ્પેક્ટેક્યુલર, અને એમનું જે પરફોર્મન્સ છે 5 વખત એ વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. અને ત્યાર બધી પછીની જે ટીમો છે એ 3 વાર, કોઈ 2 વાર એ રીતના વર્લ્ડ ચેમ્પિયન થયું. પણ સૌથી વધારે જે છે એ બ્રાઝિલના 5 છે, ત્યાર પછી જર્મની, ઇટાલી 4-4 છે, અને ત્યાર પછી આર્જેન્ટિના 3 છે, વિચ ઇઝ ધ ડિફેન્ડિંગ ચેમ્પિયન રાઇટ નાઉ. એટલે આ પણ એક બહુ મહત્ત્વનું છે. અને બાકી ફ્રાન્સના 2 છે, ઉરુગ્વેના 2 છે, ઇંગ્લેન્ડ અને સ્પેનના 1-1 છે. પણ અહીંયા સ્પર્ધાની વાત કરીએ તો બ્રાઝિલ છે, ઇંગ્લેન્ડ છે, જર્મની છે, આર્જેન્ટિના છે. આ બધી ટીમો એમની રમતથી, એમના ખેલાડીઓથી, એમની ડિસિપ્લિનથી, એમની જે આક્રમકતાથી દે આર વેરી મચ લોકોના દિલમાં છે આ ટીમો, એમના ખેલાડીઓ, એમની રમત. તો આઈ થિંક એટલું જબરજસ્ત ઘમાસાણ થવાનું છે આની અંદર, કારણ કે આ અહીંયા જે પ્રેક્ષકો જોવા આવે છે, એવરેજ પ્રેક્ષકો દરેક મેચમાં 45,000 થી 50,000ની આસપાસ હશે. અને એ આટલો બધો જબરજસ્ત હોબાળો કરશે, જબરજસ્ત રીતે મેચો જ્યારે જોતા હશે તો ઇટ્સ ગોઈંગ ટુ બી વેરી ટફ. અને પર્ટિક્યુલરલી આ જે 5-6 દેશો મેં કહ્યા, એ દેશોની મેચો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધી, આ બધી મોટાભાગની મેચો રાતના ઉજાગરા કરવાની છે, રાતની છે. એટલે દર્શક મિત્રો બી એ કરવું પડશે કે ભાઈ કઈ મેચો જોવી, કારણ કે એવરી ડે તો યુ કેનોટ આખી ઓવરનાઇટ તો જોઈ ના શકો તમે. તો હું માનું છું કે આ એક બહુ મોટો પડકાર હશે. અને આ ટીમો જ્યારે રમતી હશે ત્યારે એક વર્લ્ડ કપ, એક અલગ જ પ્રકારનો વર્લ્ડ કપ આપણને જોવા મળશે, બિકોઝ ઓફ ધેર એજિલિટી, ધેર ટાઈમિંગ, ધેર પરફેક્શન. તો હું માનું છું કે એ રીતે જોવા જાવ તો અત્યારે, અને બીજું કે કોઈ પણ ટીમને નબળી માનવાની એ કરવાની જરૂર નથી, કારણ કે 3 ટીમો નવી પણ ઉમેરાય છે, 4 ટીમો, તો એ પણ ટીમો પોતાનું વર્ચસ્વ જમાવે કરશે. જર્મની, આર્જેન્ટિના, બ્રાઝિલ, આ તો બધા દેશો છે જ. એટલે જે એક વાર કદાચ વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે, જે ઇંગ્લેન્ડની ટીમ છે અથવા તો બાકીની ટીમો, એ લોકોને એમ હોય કે ભાઈ ચાલો આપણે ફરીવાર થઈએ. તો આઈ થિંક, અને આટલો લાંબો ગાળો જાય છે એટલે શું થાય છે કે પ્લેયર્સનું વેર એન્ડ ટેર બહુ થઈ જાય. એમને જે આટલું બધું ફૂટબોલ રમીને આટલા બધા ગોલ ફટકારીને દે ગેટ્સ
વેર એન્ડ ટેર એમનું થઈ જાય, ક્યાંક ને ક્યાંક ઈજા હોય કંઈ હોય. તો એક વસ્તુ છે કે આટલો લાભ 39 દિવસ સુધી એક ખેલાડીની ફિટનેસને જાળવી રાખીને તમારે વર્લ્ડ કપ રમવાનો છે, જેથી કરીને તમે ફાઇનલ સુધી પહોંચી શકો અથવા તો ક્વોલિફાઈંગ રાઉન્ડ્સમાં પહોંચી શકો. અશોકજી, ખૂબ જ મહત્વનો ક્વેશ્ચન, કયા મહત્વના ખેલાડીઓ કે જે લોકપ્રિય પણ થયા અને તેમની રમત જોવા માટે લોકો તલપાપડ થતા હોય છે, આ ખેલાડીઓને અઢળક રૂપિયા પણ મળતા હોય છે? એબ્સોલ્યુટલી. મેં હમણાં તમને વાત કરી કે ફૂટબોલમાં સૌથી વધારે પૈસા છે ક્રિકેટ કરતાં પણ. અને રોનાલ્ડો છે, મેસી છે, નેમાર છે, એમ્બાપે છે, આ બધા ખેલાડીઓની રમત તમે જુઓ અથવા તો એમનો પરફોર્મન્સ તમે જુઓ, અદ્ભુત છે. ઘણા બધા જૂના ખેલાડીઓ છે, મીન્સ રોનાલ્ડો છે, મેસી છે, નેમાર છે, દે આર વેરી સિનિયર્સ એન્ડ દે આર સ્ટીલ વેરી એક્ટિવ. સૌથી વધારે અને સૌથી હમણાં જે આપણો સારામાં સારો ખેલાડી છે એમ્બાપે છે, હી ઇઝ ડુઈંગ વેરી વેલ. ગયા વર્લ્ડ કપમાં ગોલ્ડન બૂટ પણ એ જીત્યા હતા અને હી હેઝ ડન અ ટ્રમેન્ડસ જોબ. તો હું માનું છું કે આ બધા ખેલાડીઓ જે છે એના સિવાય તમે જોવા જાવ તો રોનાલ્ડો, પછી મોડ્રિક છે ક્રોએશિયાનો, કારણ કે એમણે 5મો વર્લ્ડ કપ રમે છે, તો દેર આર સિનિયર પ્લેયર્સ ઇન દેટ. પછી લિયોનેલ મેસી, હેરી કેન છે, ઇંગ્લેન્ડનો કેપ્ટન, હી ઇઝ ઓલ્સો ટેરિફિક. અને હોલેન્ડ છે, વિનિમસ જુનિયર છે. તો ઘણા બધા ખેલાડીઓ છે કે જે પોતે, પણ તે છતાંય જે મેં 5-6 નામ કીધા કે જે લોકોની જુબાન ઉપર બહુ જબરજસ્ત રીતે ચડી ગયા છે, ક્યાંક એ આવવાના બી હોય, ધારો કે ઇન્ડિયા આવવાના છે કે ક્યાંય, તો પીપલ આર મેડ આફ્ટર ધેમ. એટલે ખાસ કરીને જે પરિસ્થિતિ પ્રમાણે રમે છે એ લોકો, એન્ડ દે આર શોઈંગ ધેર ગેમ, અને એ ખેલાડીઓ પ્રત્યેની લોયલ્ટી. અને ધીસ ઇઝ ભારતમાં આ વાત નથી, દુનિયાની વાત, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ વર્લ્ડ, કે આખી દુનિયાને એની, અને એ લોકો પોતાની ક્લબ માટે હાઈએસ્ટ પૈસા મેળવીને એ લોકો એ થતા હોય છે, કારણ કે આ બધા ક્લબના ખેલાડીઓ છે. અને ધેન દે આર પ્લેઇંગ ફોર ધર કન્ટ્રી ફોર ધ વર્લ્ડ કપ. એટલે દરેક પોતાની એક ટીમ માટે, એક ક્લબ માટે રમતા હોય, અને એ હાયર કરવામાં, જેમ આપણે ફ્રેન્ચાઇઝીની ટીમો હાયર કરીએ, દે હાયર ધ પ્લેયર્સ ટુ પ્લે ફોર ધેમ ફોર અ યર, 2 years, 5 વર્ષ, જે કંઈ એના હોય, અને એના હ્યુજ એમાઉન્ટ હોય. અને એક ખેલાડી બીજી જગ્યાએ ટ્રાન્સફર બી થાય તો એનો મોટો ઇમ્પેક્ટ પડતો હોય છે બધી બાકીની રમતો. આઈ થિંક આ બધા ખેલાડીઓની જે લોકપ્રિયતા છે હજુ પણ અકબંધ છે, અને આ વખતે પણ, કારણ કે બની શકે કે રોનાલ્ડો છે કે મેસી છે, દે મે નોટ પ્લે ધ નેક્સ્ટ વર્લ્ડ કપ, કારણ કે 4 વર્ષ પછી આવશે, દે ઓલરેડી સિનિયર 40-41 વર્ષ સુધી એ થાય. તો આઈ થિંક દેર આર સર્ટન પ્લેયર્સ કે જે તમને આવતી વખતે જોવા નહીં મળે, પણ તે વખતે આ જે નવા ખેલાડીઓ ઉભરીને આવશે અથવા તો આ વખતે જે સારું પ્રદર્શન કરશે, એ ક્યાંક લોકોમાં ફરી એકવાર લોકપ્રિય થવાની શક્યતા વધે. કારણ કે આ એક ગેમ એવી છે કે જે 5 વર્ષના બાળકથી માંડીને 85 વર્ષના બુઝુર્ગ સુધીનો વર્ગ છે આની લોકપ્રિયતા માટે. તો કોઈને ને કોઈને તો એ ખેલાડીઓ ચોક્કસ રમતા ગમવાના. જી અશોકજી, આપે જે પ્રમાણે જણાવ્યું કે આ વર્ષે ટીમો પણ વધારે છે, તે સાથે એઆઈનો ઉપયોગ પણ થવાનો છે, તો તેની સાથે જ અન્ય ટેકનોલોજી પણ જોવા મળી શકે છે. શું છે આ ટેકનોલોજી, અને સાથે જ કયા નવા નિયમો છે જે લાગુ કરવામાં આવ્યા છે? પહેલી વસ્તુ, નવા નિયમમાં તો 10 સેકન્ડ્સની અંદર જે ખેલાડીને એ કરવાનો છે. સૌથી તમે એઆઈની વાત કરી, નાઉ એઆઈ હેઝ બીન યુઝડ વેરી વેરી નાઇસલી. અહીંયા એટલું જબરજસ્ત એઆઈનું એ કર્યું કે દરેક મેચ એ એઆઈથી કવર. ટેકનોલોજી તો છે જ, એ ટેકનોલોજી અત્યારે 4 વર્ષમાં તો કેટલી બધી એડવાન્સ થઈ ગઈ, એટલે એ તો છે, અને એની સાથે એઆઈ છે. એટલે રેફરીના કેપની અંદર, મીન્સ કે એના માથા ઉપર એક કેમેરો હશે કે જે કેમેરો ત્યાં આગળ પે કરતો હશે. પછી ઓફસાઇડ જે હશે એ ખેલાડી કેટલું ઝડપથી, પ્લસ ક્યાંય કોઈ ડિસ્પ્યુટ થવાની જ્યારે વાત હશે તો ધીસ ટેકનોલોજી વિલ હેલ્પ ધેમ આઉટ ઇન સેકન્ડ્સ. એ સૌથી મહત્ત્વની વાત એ છે કે તમે એ બોલને પણ ચાર્જ કરવો પડશે તમારે, એટલે એની જે ટેકનોલોજીનો ઉપયોગ, અને એના કારણે પ્રિસાઇઝનેસ આવશે અને ઝઘડા ઓછા થશે. કારણ કે નોર્મલી શું હોય કે તમે કોઈને કોઈ ગુનાસર કંઈ કાર્ડ બતાવો તો એ કે તરત આવું નથી થયું, આમાં એવું કંઈ છે નહીં, તરત જ ખબર પડી જશે કે વેર હી વોઝ, એ તમને ટેલિવિઝન સેટ ઉપર જ દેખાઈ જશે. એટલે એઆઈનો ઉપયોગ જે છે એ બહુ નવા અનુભવ સાથે થશે. અને એ મેં કહ્યું એ પ્રમાણે કે ઘણા ખેલાડીઓ કે જે આની સાથે બહુ વધારે એ ના હોય અથવા તો ના એનું ધ્યાન નહીં રાખે તો દે વિલ બી ઇન ડીપ ટ્રબલ. અને બીજું કે મેદાન ઉપરના ઝઘડા, રેફરી સાથેની માથાકૂટ અથવા તો ઓનફિલ્ડ જે અમ્પાયર છે કે રેફરી, એની સાથે જે ટકરાવ થાય છે એ ટકરાવ ઓછો થઈ જશે. બિલકુલ. અશોકજી, આ વર્લ્ડ કપ તો સોનાનો હોય છે, કેટલું વજન આ ફૂટબોલનું હોય છે, અને કયા બીજા એવોર્ડ્સ આપવામાં આવે છે
અને ઇનામોની રકમ કેટલી હોય છે? ઇનામોની રકમ હમણાં કહી કે 5 કિલો જી. ગોલ્ડનો આ વર્લ્ડ કપ હોય છે, પછી ગોલ્ડન બૂટ હોય છે, ગોલ્ડન બોલ એવોર્ડ હોય છે, અને ત્યાર પછી જે પર્ટિક્યુલર મેચિસના એવોર્ડ્સ મળે તો અલગ. રૂપિયા જે આપણે કહ્યું એ પ્રમાણે કે આટલા બધા કરોડો રૂપિયા આપવામાં આવે છે રનર્સઅપ ટીમને અને વિજેતા ટીમને. એટલે અને બીજું કે આ ગેમમાં પૈસો બહુ છે, એટલે એની વ્યુઅરશિપ જે છે એને જે લોકો જોવે છે એ પણ જોરદાર છે. એટલે અહીંયા આગળ તમે જોવા જાઓ તો સૌથી રીચ રમત તમારે જોવી હોય તો રીચ રમતમાં કદાચ આનો ટોપ 3 રમતોમાં આનો સમાવેશ થાય છે અને ત્રીજા ક્રમે આવે છે. સૌથી વધારે જોવાતી રમત પણ આ જ છે. એટલે એવોર્ડ્સ પણ એવા જોરદાર છે, અને સાથે સાથે જે પ્રમાણે ગોલ્ડન બૂટ છે, પછી ગોલ્ડન બોલ છે, અને ખાસ કરીને આ જે ટ્રોફી છે, ટ્રોફી તો એની એક યુનિક ટ્રોફી છે કે 2026નો વર્લ્ડ કપ એક અલગ જ પ્રકારનું એનો ટેમ્પો જોવા મળી રહ્યો છે અત્યારે. ચોક્કસથી. અશોકજી, ફાઇનલ ક્યારે છે અને કેટલા પ્રેક્ષકો દરેક મેચને જોવા આવી શકે છે એવરેજ? જુલાઈમાં મીન્સ કે ફાઇનલ 17મી જુલાઈ, અને 50,000ની આસપાસના જે કહેવાય કે પ્રેક્ષકો આ મેચોને જોવા આવી શકે છે. હવે સૌથી મહત્ત્વની વાત એ છે કે તમારા એક ગ્રાઉન્ડની કેપેસિટી કેટલી છે, પહેલી વસ્તુ છે. ડિમાન્ડ કેટલી, ડિમાન્ડ તો ઓલ ઓવર ધ વર્લ્ડથી ખેલાડીઓ જવાના, લોકો જોવા માટે જવાના. એટલે એ રીતે તમારે જોવાનું છે કે તમારી પાસે તમે ક્યાં સુધી જઈ શકો છો, બીજું કે તમને ટિકિટ મળે છે કે નહીં એ વસ્તુ છે. અને બધા સ્ટેડિયમ ફૂલ રહેવાના છે. કોઈ પણ મેચ હશે તો એના માટે સ્ટેડિયમ તો ફૂલ રહેશે. એટલે વ્યુઅરશિપની દ્રષ્ટિએ અને ઇવન અધરવાઇઝ ટેલિવિઝન અને સોશિયલ મીડિયા અથવા તો જે કોઈ સંસાધનો આપણી પાસે છે એની અંદર આપણે જોઈશું તો ઇટ ઇઝ ગોઈંગ ટુ બી ધ ફૂલ. આ જે 39 દિવસ છે ને એ લોકોને રાત્રે ઝપકીને જાગશે તો ચલો કે એક મેચ જોઈને ઊંઘી જઈએ એ પ્રકારનું વાતાવરણ બનશે. જે રીતે અત્યારે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે, જે રીતે ટેકનોલોજીનો ઉપયોગ પ્લસ જે આગળના જે રેકોર્ડ્સ અત્યારે આપણે જોઈ રહ્યા છે, એ બધા રેકોર્ડ્સની અંદર ઘણો બધો ફેર પડશે. કારણ કે પ્રિસિઝન અહીંયા તમને જોવા મળશે એઆઈની સાથે સંકળાયેલું. એટલે તમે ગોલ કર્યો છે, પાસ કર્યો છે, ક્યાં ઓફસાઇડ થયા છો, આ બધી જ વસ્તુનું સચોટ નિરાકરણ તમને ત્યાં આગળ જોવા મળશે. એટલે એ રીતે તમે જોવા જાઓ તો હું માનું છું કે આ વર્લ્ડ કપ એક યુનિક વર્લ્ડ કપ રહેશે. ચોક્કસથી. અશોકજી, ચાહકોમાં કેટલો ઉત્સાહ જોવા મળશે, અને ખાસ કરીને એઆઈની આપે જે વાત કરી છે તો તેનાથી હવે શું ફરક પડશે? ચાહકોમાં ગઈકાલે જ એક આપણે ફૂટબોલનો કાર્યક્રમ કર્યો, એમાં એક આપણે સજેશન આપ્યું હતું કે ભાઈ એક એવી વ્યવસ્થા કરવી જોઈએ કે જ્યાં બાળકો જોઈ શકતા નથી, અથવા તો ઘણા બધા એવા જેમની પાસે મોટા મોટા ટેલિવિઝન અથવા તો આ તો પાછું પેડ ચેનલ ઉપર આવવાનું એ શક્ય જ નથી, ત્યાં આગળ કોઈ ક્લબ એવો ઇનિશિયેટિવ લે કે ભાઈ રાત્રે એમને મેચ જોવા માટેની વ્યવસ્થા કરી આપે. વ્યુઅરશિપ આની જબરજસ્ત રહેવાની. જે કોઈ આવી વ્યવસ્થા થશે એ પણ હાઉસફુલ રહેશે. આપણે વાત કરી કે મેદાન ઉપરની, મેદાન ઉપર પણ જોરદાર પબ્લિક રહેશે. અહીંયા જે લોકોનો જુવાળ છે ઓવરઓલ ઇન્ડિયાની અંદર એ પણ એટલો જ સોલિડ છે. તમે ભલે આપણે એમ માનતા હોઈએ કે ભાઈ ફૂટબોલ બહુ જ લોકપ્રિય રમત છે, એટલી ગમતી રમત છે, અને આ રીતે અને એક ક્લબ તો આગળ પણ આવી છે અને એણે એવો એક ઇનિશિયેટિવ લીધો પણ છે, આપણું જે સજેશન હતું એ પ્રમાણેનું, કે ભાઈ ક્લબ કક્ષાએ કે ભાઈ બાળકોને ત્યાં આગળ ફૂટબોલના ખાસ ખેલાડીઓને આપણે એ જ વાત કરીએ ભાઈ જુનિયર ખેલાડીઓ જે છે જે એફોર્ડ નથી કરી શકતા એમને ક્યાંક આ રીતે વ્યવસ્થા કરીને બતાવ્યું તો એ રીતે વ્યુઅરશિપ વધશે. બીજી વ્યુઅરશિપ વધશે કે તમે એની હાઇલાઇટ જોઈ શકશો, અથવા તો તમે કોઈને કોઈ જગ્યાએ તમને સોશિયલ મીડિયા ઉપર અમુક જે ગોલ થાય એ તમને જોવા મળશે. તમારા મોબાઈલ ઉપર તમને અમુક જે વસ્તુ મૂકી શકાય એવી હશે એ લોકોએ જે એમના કાયદા કાનૂન પ્રમાણે આવતી હશે એ જોવા મળશે. અને વ્યુઅરશિપની વાત કરો તો વ્યુઅરશિપ મેં કહ્યું 48 ટીમો રમે છે, પણ સમગ્ર વર્લ્ડ એક ફીફામાં થઈ ગયું છે અથવા તો ફૂટબોલમાં થઈ ગયું છે. એટલે એક કહેવાય કે એક 39 દિવસ જેમણે આપણે ક્રિકેટનો વર્લ્ડ કપ આવે તો કેવું હોય કે આઈપીએલ આવ્યું તો કેવું આપણને, પણ એના કરતાં પણ આઈપીએલ તો કેટલી ટીમો, 10 જ ટીમો, અને એ કેટલા દેશોમાંથી આવતા ખેલાડીઓ, 9-10 દેશોમાંથી આવતા જે મેઇન આપણા દેશો છે એમાંથી. આ તો 48 અને આખી દુનિયામાંથી આવે છે. 48 ટીમ્સ આર પાર્ટિસિપેટિંગ. તો એ કેટલું વિશાળ એનું નેટવર્ક હશે. એટલે હું માનું છું કે આ એક મહોત્સવ જેવું છે, એક વિશ્વોત્સવ મારા દ્રષ્ટિએ, કે સૌથી વધારે ને વધારે લોકો આ પર્ટિક્યુલર કાર્યક્રમને
જોશે એમ લાગે. જી ડેફિનેટલી. થેન્ક યુ વેરી મચ અશોકજી. અહીંયા આપણે ચર્ચાની સમાપ્તિ કરીએ છીએ. થેન્ક યુ સો મચ પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં ચર્ચા કરવા બદલ. થેન્ક યુ. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આ હતી આજની ચર્ચા અને આવી જ રીતે દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.